નમસ્કાર અને સ્વાગત છે આપનું ખાસ અહેવાલમાં। રાજકોટમાં થોડા સમય પહેલા બનેલી મહિલાની હત્યાના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ હત્યા અન્ય કોઈએ નહીં પણ મૃતક મહિલાના પતિએ જ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ભગવતીપરા વિસ્તારમાં આવેલી કોપરગ્રીન સોસાયટીમાં રહેતા સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા ઉંમર 33નો મૃતદેહ તેમના ઘરથી માત્ર 200 મીટર દૂર માથું છુંદાયેલી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ હિતેશે જ પોતાની પત્ની સ્નેહાની હત્યા કરી હતી। હત્યાનું મુખ્ય કારણ ઘર કંકાસ અને ઝઘડાઓ હતા। મૃતક સ્નેહા અને આરોપી હિતેશના 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને ત્યારથી જ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। છેલ્લા 1.5 વર્ષથી પત્ની સ્નેહા પતિ પર અવારનવાર શંકા પણ કરતી હતી, જેના કારણે માથાકૂટ વધી હતી। ઘટનાના દિવસે શનિવારે સાંજના સમયે પત્નીનો કોલ આવ્યો ત્યારે ફરી ઝઘડો થતાં પતિ હિતેશ ગુસ્સે ભરાયો હતો। તે પોતાના કારખાનેથી 4 ફૂટનો લોખંડનો સળિયો લઈને નીકળ્યો હતો। તેણે પત્નીને બહાર જવાનું બહાનું આપીને બોલાવી હતી। આરોપી પતિએ હત્યા પહેલા એક વિધિ કરાવવાનું કહીને પત્નીના શરીર પરથી તમામ ઘરેણાં ઉતરાવી લીધા હતા અને ત્યારબાદ તેને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો। ત્યાં તેણે લોખંડના સળિયાના ઘા માથા અને મોઢાના ભાગે ઝીંકીને પત્નીને હત્યા કરી નાખી હતી। હત્યા બાદ આરોપી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે પત્ની પાણીપુરી ખાવા ગઈ હતી અને ઘરે પરત ફરી નથી। જો કે પોલીસને શરૂઆતથી જ પતિ પર શંકા હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિતેશની આકરી પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાની કબૂલાત કરી હતી। હિતેશના સ્કૂટી અને કપડા પર લોહીના ડાઘ મળી આવ્યા હતા, જે પોલીસ માટે મજબૂત કડી સાબિત થઈ હતી। હાલ પોલીસે આરોપી હિતેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે રાજકોટમાં માત્ર આ એક જ ઘટના નહીં, પરંતુ ગુરુવારના રોજ હુડકો ક્વાર્ટર વિસ્તારમાં પણ ઘર કંકાસના કારણે બીજી એક હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં પુત્ર હર્ષ વ્યાસે પોતાના પિતા નરેશ વ્યાસની હત્યા કરી નાખી હતી। આ બંને ઘટનાઓને કારણે રાજકોટ શહેરમાં ખળભળાટ મચી ગયો છે।